બનાવવાના છે એના માટે અહીં લોટ લીધો છે અડદનો, એમાં ઘી અને દૂધ નાખીને દાબો દઈ દેશું. દાબો દેવા માટે ઘી લીધું છે. એકદમ મિક્સ થઈ જાય દબાયું આપણે મુઠિયા વડે એવો દાબો દઈ દેવાનો. આપણે દાબો દીધો તો લોટ નવી સાણી લેવું, સાણીથી આપણે લોટ સરાઈ ગયો છે અને ઘી મૂક્યું છે ગરમ. ઘી ગરમ થઈ જાય પછી ગુણ તરી લે. પકડે કોઈ ને હવે આપણે લોટ શેકી લેવું. ગુણ તરાઈ ગયો છે. એકદમ બદામી કલર થઈ જાય એવો શેકવાનો. બદામી જેવો કલર થઈ જાય ત્યાં સુધી શેકવાનો. લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં દૂધ નાખીશું થોડું થોડું. માવાની જગ્યાએ દૂધ નાખીશું. થઈ ગયું સોટી. મૂકી દો. લોટને કાઢી લઉં બાવળિયામાં. આપણે ખાંડ લીધી, એમાં ખાંડ પડે એટલું પાણી નાખીશું. ખાંડ પલળી જાય એટલું પાણી નાખવાનું સાણીમાં. ગેસ ઉપર આપણી સાહણી આવી ગઈ છે અને એક તારની સાહણી આવે એવી સાહણી લેવાની છે. આપણે એક તાર થાય ને એવી. હવે આમાં આપણે આ લોટ શેક્યો તો એ નાખી દેવું. મિક્સ કરી લેવું આને આપણે. સૂંઠનો પાવડર છે, બદામ ને કિસમિસ છે, ગુંદ એડ કરી દેવું. હવે આપણે આને મિક્સ કરી લેવું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડીક વાર ઠરવા દઈશું. અડદિયા બની ગયા છે. હવે વારી લેવું. થોડુંક ઠરી ગયું છે. અડદિયા વારી લેવું. ભરે ગયા